નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારી સમક્ષ જીપીએસસીની ક્લાસ 1-2ની જે પરીક્ષા 7મી જૂને લેવાઈ છે એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જો વિડીયો ટૂંકો બને છે તો આપણે 200 પ્રશ્નો સમાવશું, જો એવું નથી થતું તો 100 પ્રશ્નોનું સોલ્યુશન આપણે મૂકશું। સાથે આની પીડીએફ તમારે જવાબોની જોઈતી હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ એક્ઝામ સાથી ચાલે છે ત્યાં મળી જશે, એની લિંક પણ આપણે નીચે મૂકી દઈશું। તે ઉપરાંત એક્ઝામ સાથી ચેનલ હજુ સબસ્ક્રાઈબ ન કર્યું તો અચૂક કરી લેજો। તે સાથે સૌપ્રથમ પ્રશ્ન છે, એક વિમાન સોમવારે સાંજે 4 વાગે જે પાપે તે તાહિતી 150 અંશ પશ્ચિમી રેખાથી ઉડાન ભરે છે અને બુધવારે સવારે 6 વાગે પોર્ટ મોરમ્બી ન્યૂ ગિની પૂર્વ રેખાંશ પર ઉતરે છે, તો તે જ વિમાન બુધવારે બપોરે 12 વાગે પોર્ટ મોરેસ્બીથી ઉડાન ભરે છે અને તે દિવસે બુધવારે સવારે 11 વાગે પાપીયતા પર ઉતરે છે। તો ઉપર પૈકી કયું વિધાન અથવા વિધાન સાચું છે કે ખોટું છે તમારે ઓળખવાનું છે। તો ફક્ત વિધાન એક જે છે એ સાચું છે, કારણ કે જે છે એ બુધવારે સવારે 10 વાગે પહોંચે છે પરંતુ 11 વાગે ના પહોંચે, એટલે કે વિધાન 2 ખોટું છે। તો આમાં જે સાચો જવાબ છે એ શું આવશે? ફક્ત એક સાચું આવશે, એટલે કે એ જવાબ સાચો છે। હવે બીજા નંબરનો પ્રશ્ન છે, ગ્રામીણ શહેરી સ્થળાંતરના સંદર્ભમાં નીચેનામાંથી કયું દબાણનું પરિબળ છે? તો ગ્રામીણ વિસ્તારમાં આજીવિકાની તકોનો અભાવ, પછાતપણું ને જે ગરીબી છે એ એક દબાણ માટે જવાબદાર પરિબળ છે। તો આના લીધે જ જે સ્થળાંતર છે એ થતું હોય છે, એટલે કે બી જવાબ સાચો છે। તો દબાણનું જે પરિબળ છે એક નકારાત્મક કારણ છે અને જેના લીધે લોકોને પોતાનું મૂળ સ્થાન છે એ છોડવું પડતું હોય છે। તો આના લીધે રોજગારી અભાવ અને ગરીબી છે, આ 3 કારણ જવાબદાર છે। ત્રીજો પ્રશ્ન છે, ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ભાષણી મશીનનો મુખ્ય કાર્યકારી વ્યૂહરચના નીચેનામાંથી કયું શ્રેષ્ઠ વર્ણન કરે છે? તો તે એક ઇકોસિસ્ટમ છે જે AI મોડેલને તાલીમ આપવા માટે વિવિધ ભાષા ડેટાનો સેટ એકત્રિત કરવા માટે ભાષાદાન નામની ક્રાઉડ સોર્સિંગ પહેલનો ઉપયોગ કરે છે। તો બી જવાબ સાચો છે। કયો સાચો છે? બી। તો બી જવાબ સાચો છે। સરકાર દ્વારા આ જે છે એ ભાષણી કરીને કાર્યક્રમ ચાલે છે, એના આધારે વિવિધ સ્થાનિક ભાષાઓનું જે છે એ અનુવાદ કરવામાં આવે છે। સાથે આ જે પેપર સોલ્યુશન છે આપણે ડી કેટેગરીનું કરીએ છીએ, ડી ફોર દિલ્હી, તો ડી કેટેગરીનું સોલ્યુશન છે, તો જરૂર જોઈ લેજો। હવે ચોથા નંબરનો જે પ્રશ્ન છે આપણને સંપૂર્ણ રીતે વંચાતો નથી પેપરમાં, તો આ પ્રશ્નમાં 2 વિધાન 1 અને 2 આપવામાં આવે છે। આ વિધાન સ્વતંત્ર કારણો અથવા સ્વતંત્ર કારણોની અસરો અથવા સામાન્ય કારણ હોઈ શકે છે। તો એક વિધાન બીજા વિધાનની અસર હોઈ શકે છે, તો બંને વિધાનો તમારે વાંચવાના છે અને જવાબ આપવાનો છે। તો આ વર્ષે કોલેજ એક્સે પ્રવેશ પરીક્ષા માટે કટ ઓફ માર્ક્સ 60થી ઘટાડીને 50 કર્યા છે। કેટલા કર્યા છે? 60માંથી ઘટાડીને 50 કર્યા છે। છેલ્લા 2 વર્ષમાં કોલેજ એક્સમાં વિદ્યાર્થી સંઘ કોલેજ કેન્ટીનમાં ખોરાકની ગુણવત્તા અને આરોગ્ય અને સ્વચ્છતાના ધોરણો અંગે કોલેજ વહીવટીકાળ સાથે સક્રિય રીતે વાટાઘાટા કરી રહ્યું છે। તો આમાં સી જવાબ આવશે। બંને સ્વતંત્ર કારણોના પરિણામ છે, કારણ કે બંને એકબીજા સાથે સંકળાયેલા નથી, અલગ અલગ છે। સાથે અહીં કારણ નથી પણ અમુક કામ થઈ રહ્યું છે, એટલે કે પરિણામ પણ છે। હવે 5મા નંબરનો પ્રશ્ન છે, ભારત સંદર્ભમાં જારવા, ઓંગ, સેન્ટિનીલીઝ અને સોમ્પેન શબ્દો શેના માટે જાણીતા છે? તો જે 5 નંબરનો છે, 6 નંબરનો પ્રશ્ન છે, તો 6 નંબરનો પ્રશ્ન છે, તો આ બધું જે આપેલું છે એ શું છે? તો આંદોવાર અને નિકોબારના જે ટાપુઓ છે એમાં જોવા મળતા આદિવાસી સમુદાયો છે, એટલે કે 5 નંબરમાં બી જવાબ સાચો છે। છઠ્ઠામાં જે ગગનયાન છે એના વિશે આપેલું છે, તો ગગનયાન મિશન વિશે નીચેના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે। તો ગગનયાન મિશન સમાનવ ચંદ્રયાત્રાનો હેતુ ધરાવે છે, બિલકુલ સાચું છે। પછી ગગનયાન મિશન અંતર્ગત ભારતીય અવકાશયાત્રીઓ અવકાશમાં એક સફર કરી આવ્યા છે,
તો ચોથા નંબરનું જે છે તો એ વિધાન વિશે પૂછ્યું છે ને, અહીં નીચે પૂછ્યું છે ઉપર પૈકી કયા વિધાનો સાચા નથી. તો જે સાચા વિધાન ના હોય તમારે ઓળખવાના છે. તો આમાં ચંદ્રયાત્રા નહીં પરંતુ આપણે અવકાશમાં જવાની વાત ચાલે છે, તો અહીં ચંદ્રની વાત છે એ ખોટું છે. તો વિધાન 1 ખોટું છે અને 4 નંબરનું છે હજુ આપણે સફર નથી કરી, તો 4 નંબરનું પણ ખોટું છે. તો આ રીતે આપણો જે જવાબ છે એ આવશે. શું આવશે? એ આવશે. હવે બંધારણના અનુચ્છેદ 53 મુજબ સંઘની કારોબારી સત્તા કોના હાથમાં છે? તો જે સંઘની કારોબારી સત્તા છે એ રાષ્ટ્રપતિના હાથમાં છે, એટલે કે એ જવાબ સાચો છે. હવે 8 નંબરનો પ્રશ્ન તમારી સામે. 8 નંબરમાં નીચેના વિધાનો પૈકી સાચું વિધાન તમારે ઓળખવાનું છે. તો શુક્ર અને યુરેનસ પૂર્વથી પશ્ચિમ દિશામાં પરિભ્રમણ કરે છે. તો બરાબર છે, શુક્ર યુરેનસ પૂર્વથી પશ્ચિમમાં ફરે છે, બરાબર, એટલે કે સાચું છે. હવે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં પરિભ્રમણ કરે છે તેના કારણે આપણે ઋતુઓ, તો ખોટું છે, સૂર્યની આસપાસ ફરે છે એના લીધે ઋતુઓ બદલાય છે. પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે તેના કારણે દિવસ રાત થાય છે, તો આ પણ ખોટું છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એના લીધે દિવસ રાત થાય છે, તો ફક્ત એક વિધાન સાચું છે. હવે 9 નંબરનો પ્રશ્ન છે ખાદ્ય સબસિડી નીચેનામાંથી શાની વચ્ચેનો તફાવત છે? તો આર્થિક ખર્ચ અને કેન્દ્રીય ઇસ્યુનો જે ભાવ છે, એટલે કે બી જવાબ છે એ સાચો છે. તો આર્થિક ખર્ચ અને કેન્દ્રીય ઇસ્યુનો ભાવ છે એના વચ્ચેના જે તફાવત છે ખાદ્ય સબસિડી તરીકે ઓળખાય છે. તો કેન્દ્ર જે ભાવ રજૂ કરે છે અને જે આર્થિક ખર્ચ નક્કી કરે છે આના વચ્ચેનો જે તફાવત છે એક સબસિડી તરીકે ઓળખાય છે. 10 નંબરનો પ્રશ્ન છે ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઈસરો અંગે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો જે ઈસરો છે એ ઈસરોએ ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન એટલે કે PSLV અને જીઓ સિંક્રોનાઇઝ ઉપગ્રહ GSLV પ્રક્ષેપણ વાહન બંને વિકસાવ્યા છે. તો 1 નંબરનું સંપૂર્ણ સાચું છે. હવે ત્રીજું છે ઈસરોએ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ ક્ષમતા ધરાવતા ચંદ્રયાન 3 મિશનનું સફળતાપૂર્વક સંચાલન કર્યું છે. તો 10 નંબરમાં 1 અને 3 બિલકુલ સાચા છે. તો PSLVનો ઉપયોગ છે ભારે વાહનો માટે નથી થતો, એટલે કે એ ખોટું છે. તો આ રીતે 1 અને 3 બંને સાચા છે, તો આપણો જે જવાબ છે એ આવશે. શું આવશે? એ. હવે 11 નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ છે. તો ચોક્કસ કોડમાં 782નો અર્થ ફૂલો સુંદર છે, 692નો અર્થ જે છે ગુલાબ લાલ છે, 628નો અર્થ ગુલાબ સુંદર છે. તો કઈ સંખ્યા ફૂલો દર્શાવે છે? તો આમાં ફૂલ માટે જે કોડ છે એ 7 છે. કેવો છે? 7 છે. ફૂલ માટે શું વપરાય છે? 7. 9 નંબર શું દર્શાવે છે? તો જે 9 નંબર છે એ લાલ રંગ દર્શાવે છે. શું દર્શાવે છે? લાલ રંગ દર્શાવે છે. એટલે કે જે સુંદર છે એના માટે 8 અને 2 બંને વપરાયા છે. 692માં ગુલાબ લાલ છે, એમાં 628માં 6 સામાન્ય છે. છગડો કેવો છે? સામાન્ય છે, એટલે કે ગુલાબ માટે વપરાયો છે. તો જે 9 નંબરનો અંક વધે છે લાલ માટે આવે છે. તો આ રીતે 12માં સી જવાબ આવશે. 13 નંબરનો પ્રશ્ન છે મધ્યકાલીન ભારતમાં ભક્તિ અને સૂફી આંદોલનની વૈચારિક ખ્યાલોનો સંદર્ભ નીચેના વિધાનો જે આપેલા છે અલગ અલગ એ તમારે ધ્યાનમાં લેવાના છે. તો અલગ અલગ વિધાનો આપ્યા છે એમાંથી સાચા તમારે ઓળખવાના છે. તો ભક્તિ આંદોલનથી વિપરીત ભારતમાં પ્રમુખ સૂફી પરંપરાએ તેમના આધ્યાત્મિક મેળાવડામાં સંગીતા, કવિતા અને ગાયનના ઉપયોગ પર સખત પ્રતિબંધ મૂક્યો હતો. તો ખોટું છે. સૂફી સંતો જે હતા એ કવાલી છે, ગઝલ છે, આવું બધું ગાતા હતા, એટલે કે 2 નંબરનું ખોટું છે. 1 અને 3 સાચું છે, બરાબર. તો સાચો જવાબ જે છે બી આવશે. 14 નંબરમાં 21 એપ્રિલ 2026ના રોજ કયા ઐતિહાસિક યુદ્ધને 500 વર્ષ પૂરા થયા અને તે કોની વચ્ચે યુદ્ધ લડાયું હતું? તો જે પાણીપતનું પહેલું યુદ્ધ છે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે જે 21 એપ્રિલ 1526ના રોજ થયું હતું, તો એને 100 વર્ષ પૂરા થયા છે. તો આપણો જે સાચો જવાબ છે એ કયો આવશે? બી આવશે. તો 1526થી 2026 છે, મતલબ કે 500 વર્ષ પૂર્ણ થયા છે.
નીચેનામાંથી કયું ભારતમાં સંઘવાદને શ્રેષ્ઠ રીતે સમજાવે છે? તો 15 નંબરનો પ્રશ્ન છે. તો એનો જે સાચો જવાબ છે, સંઘ અને રાજ્યો વચ્ચે જે સત્તાનું વિતરણ થાય છે એ સંઘવાદને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે. મતલબ કે આમાં સંઘવાદ જે છે એની આપણને સુવાસ આવે છે, કારણ કે સંઘવાદનો મુખ્ય પાયો સત્તાના વિકેન્દ્રીકરણ પર આધારિત છે ને જે બંધારણની 7મી અનુસૂચિ છે એમાં આપણે સત્તાનું વિકેન્દ્રીકરણ જોઈ શકીએ છીએ. તો સી જવાબ સાચો છે. કયો જવાબ સાચો છે? સી. 16 નંબરનો પ્રશ્ન છે, ચક્રવાત અંગે નીચેના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે. તો જે ચક્રવાત છે એમાં ફક્ત 2 અને 3 નંબરના જે વિધાનો છે એ સાચા છે. તો સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતનું વિસર્જન છે અધિધારણ પ્રક્રિયાના કારણે થાય છે, જ્યારે ઉષ્ણ કટિબંધીય ચક્રવાતનું વિસર્જન છે ભેજ પુરવઠો બંધ થવાના કારણે થાય છે. એટલે કે ભેજ મળતો દરિયામાંથી દૂર જાય તો એ ચક્રવાત બંધ થઈ જાય છે. અને બીજું જે છે એ 3 નંબરનું વિધાન સાચું છે. સામાન્ય રીતે સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતની ગતિની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ હોય છે અને ઉષ્ણ કટિબંધીય ચક્રવાતની ગતિની દિશા છે એ કઈ તરફ હોય છે? પૂર્વથી પશ્ચિમ હોય છે. તો આ રીતે જે જવાબ છે એ ડી સાચો છે. 2 અને 3 ફક્ત કયા સાચા છે? 2 અને 3 નંબરના જે છે એ સાચા છે. સાથે 1 અને 4 નંબરનું જે છે એ વિધાન કેવા છે? ખોટા છે. કેમ ખોટા છે? તો ઉષ્ણ કટિબંધ જે ચક્રવાતો છે ગુપ્ત ઉષ્મા જે હોય છે એનામાંથી શક્તિ મેળવતા હોય છે, અને જ્યારે સમશીતોષ્ણ ચક્રવાતો જે હોય છે વાતાવરણના તાપમાન તફાવતથી એની રચના થતી હોય છે અને વિશાળ વિસ્તારને આવરી લે છે. તો આ રીતે ચોથું પણ ખોટું છે અને 1 નંબરનું પણ ખોટું છે. તો ડી જવાબ આવશે. 17 નંબરનો પ્રશ્ન છે, DRDO દ્વારા સંચાલિત ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ IGMDP અંગે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તમારે ઓળખવાના છે. પ્રશ્નો વારંવાર આવે છે. તો 1 અને 2 બંને વિધાનો સાચા છે. તો આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જે છે એ 5 પૃથ્વી, નાગ, ત્રિશુલ, આકાશ આવી 5 મિસાઇલો આપણે ભારત દ્વારા બનાવવામાં આવી હતી અને APJ અબ્દુલ કલામ આપણા જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા એમણે આમાં નેતૃત્વ કર્યું હતું. નાગે 3જી પેઢીની ફાયર એન્ડ ફોરગેટ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે જે લક્ષ્ય પ્રાપ્તિ માટે ઇમર્જિંગ ઇન્ફ્રારેડ શોધકને ઉપર કામ કરે છે. તો બંને જવાબ સાચા છે. તો આ રીતે સી જવાબ આવશે. શું આવશે? સી. 18 નંબરનો પ્રશ્ન છે, જો 4 × 6 = 18 12 થતા હોય તો 5 × 8 = 24 15 છે, તો 6 9. તો આને તમારે સમજાવવાનું છે. તો અહીં જે પણ અંક આપેલા છે ને 3 વડે સૌપ્રથમ ગુણાકાર કરવામાં આવ્યો છે અને એ ગુણાકારને ઉલટા ક્રમમાં લખવામાં આવે છે. કેવા ક્રમમાં લખવામાં આવે છે? ઉલટામાં. બરાબર. તો 4 × 3 જે શરૂઆતમાં છે 4 × 12 જે થાય છે અને 6 તરી 18 થાય છે. તો જે 12 હતા એને પાછળ લઈ ગયા છે ને 18 જે હતા એને આગળ લાવ્યા છે. તો આ રીતે ક્રમ ઉલટાવવાનો છે અને આ જે પ્રક્રિયા છે સંપૂર્ણ આ રીતે અનુસરે છે. તો આપણો જે સાચો જવાબ છે એ આવશે. શું આવશે? 7 તરી 21 અને 6 તરી 18. બરાબર. હવે 19 નંબરનો પ્રશ્ન છે, તો અજંતા વિષયની માહિતી આપેલી છે. તો ઉપરોક્ત ફકરામાં નીચેનામાંથી કઈ જાતક કથાનું વર્ણન કરવામાં આવ્યું છે? તો કઈ જાતક કથાનું છે? તો અહીં જે બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં રાજા શિબીની કથા જે પ્રચલિત છે એના વિશે વાત કરવામાં આવી તે બી જવાબ સાચો છે. કયો સાચો છે જવાબ? બી સાચો છે. બરાબર. હવે 20 નંબરનો પ્રશ્ન છે, સબરીમાલા મંદિર વિશે નીચેના વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? તો ટ્રસ્ટની સંપત્તિનો વિવાદ સબરીમાલા મંદિરને લગતા કોર્ટ કેસનો મુખ્ય મુદ્દો છે. તો પહેલું વિધાન ખોટું છે. તો આ રીતે 2 અને 3 જે વિધાનો છે એ સાચા છે. એટલે કે સી જવાબ. 50 વર્ષની જે મહિલાઓ માસિક ધર્મ હોય એને દર્શન કરવા નથી મળતા તો એ સંદર્ભે વિવાદ ચાલે છે. બરાબર. બીજો કોઈ આમાં વિવાદ નથી. તો આ રીતે સી જવાબ સાચો છે. 20 નંબરનો પ્રશ્ન છે, રાજ્યસભા વિશે નીચેના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે અને બધા જે સાચા વિધાનો છે એ તમારે ઓળખવાના છે. તો ફક્ત 1 નંબરનું વિધાન સાચું છે, કારણ કે રાજ્યમાં દરેક રાજ્યોના પ્રતિનિધિત્વની સમાનતા નથી, કારણ કે વસ્તીના ધોરણે કામગીરી કરવામાં આવે છે. અમેરિકામાં આનાથી ઉલટું હોય છે, દરેક રાજ્યનું સરખું પ્રતિનિધિત્વ હોય છે. હવે જે રાજ્યસભા છે
એને યોગ્ય રીતે સંઘીય ગૃહ તરીકે વર્ણવી શકાય નહીં, વર્ણવી શકાય છે કારણ કે રાજ્યનું પ્રતિનિધિત્વ ત્યાં મળે છે. તો ફક્ત એક સાચું છે. ભૂકંપ અંગે નીચેનામાંથી વિધાનો તમારે તારવવાના છે. તો જે ભૂકંપ છે એના વિશે ભૂકંપને કારણે સૌથી વધુ નુકસાન તેના અધિકેન્દ્ર પર થાય છે. તો બિલકુલ સાચું છે. અને મોટા ભાગે સૌથી વધુ નુકસાન જે છે અધિકેન્દ્ર પર થાય છે. તરંગોની જે ગતિ છે એના પ્રકારો કેવા છે, અલગ અલગ પ્રકારો હોય છે. તો ફક્ત એક વિધાન સાચું છે. તો એ વિધાન સાચું છે. કયું છે? એ. 23 નંબરનો પ્રશ્ન છે, આધુનિક આરોગ્ય સંભાળના સંદર્ભમાં કેન્સરના સારવારમાં નેનો સેલ્સ અને નેનો બુલેટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો લક્ષિત દવા વિતરણ જે હોય છે પૂરું પાડવા માટે આનો ઉપયોગ થતો હોય છે. એટલે કે સી જવાબ સાચો છે. 24 નંબરનો પ્રશ્ન છે, નીચે એક પરિસ્થિતિ આપવામાં આવી છે તો ત્યારબાદ બે નિષ્કર્ષ 1 અને 2 આપવામાં આવ્યા છે. તો તમારે બંને કાળજીપૂર્વક વાંચો. પરિસ્થિતિઓ આપી છે એના આધારે એમણે વિધાન બનાવ્યા છે. તો અંદરો કોઈ મેળ છે નહીં એમને. તો આપણે જે નિષ્કર્ષ છે એ કોઈ પણ નિષ્કર્ષ ઉપર પહોંચી શકતા નથી. તો આ રીતે આપણો જે સાચો જવાબ છે એ આવશે. શું આવશે? એ આવશે. 25 નંબરનો પ્રશ્ન છે, લોથલ વિશે નીચેના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે. તો લોથલ વિશે આપણે વાત કરશું તો સિંધુ ખીણની સંસ્કૃતિમાં લોથલ મેસોપોટેમિયા, ઇજિપ્ત અને પર્શિયા સાથે વેપારનું કેન્દ્ર હતું. તો સાચું છે. લોથલમાં 2 વાર દફન વિધિ એક સામાન્ય લાક્ષણિકતા હતી. તો આ પણ સાચું છે. તો બંને જવાબ સાચા છે. એટલે કે સી જવાબ આવશે. હવે ત્યારબાદ 26 નંબરનો પ્રશ્ન છે, ડિસેમ્બરથી 12 ડિસેમ્બર 1342ના રોજ શનિવાર હતો અને 24 ઓગસ્ટ 1342ના રોજ જે હતો એ કયો દિવસ હતો? તો આ બંને તારીખો વચ્ચે તફાવત 110 દિવસનો થાય છે. હવે એને આપણે 7 વડે ભાગીએ છીએ તો બધા અઠવાડિયા ઉડી જાય છે અને આ રીતે શેષ 5 વધે છે. તો શનિવારથી આપણે 5 દિવસ ગણશું. તો આપણો જે જવાબ છે એ સોમવાર આવશે. કયો આવશે? તો શનિવારથી 5 દિવસે આપણે પાછળ ગણવાના છે. તો આપણો જવાબ જે છે એ કયો આવશે? સોમવાર આવશે. હવે 27 નંબરનો પ્રશ્ન, તો અહીં તમારે સાચા વિધાનો ઓળખવાના છે. તો નવનિર્માણ આંદોલનની સફળતા બાદ તેના નેતાઓએ ગુજરાત આંદોલન શરૂ કરવા નિર્ણય કર્યો. બિલકુલ ખોટું છે. નવનિર્માણ આંદોલન 1974માં થયું હતું. મહાગુજરાત આંદોલન છે 1956માં થયું હતું. તો 1 નંબરનું ખોટું છે. તો આ રીતે 1 નંબરનું ખોટું આપણે જોઈએ તો બી જવાબ સાચો આવે છે. પણ કંઈક વિનોદ કિનારીવાલા હતા, એમનું મૃત્યુ ત્યાં થયું હતું અને એમનું સ્મારક, યુદ્ધક સ્મારક ત્યાં બનાવવામાં આવ્યું છે. તો આ રીતે આપણે અહીં સાચા ઓળખવાના છે. તો મહાગુજરાત આંદોલન જે છે એમાં બી 3 નંબરનું સાચું છે. તો એના લીધે ગુજરાતની રચના મહારાષ્ટ્રમાંથી અલગ પડીને થઈ હતી. હવે 28 નંબરનો પ્રશ્ન છે, તો તાજેતરમાં ગુજરાત વિધાનસભા દ્વારા જે પસાર કરવામાં આવેલો સમાન નાગરિક સંહિતા કલમ 44નો જે કાયદો છે, યુસીસી કાયદો છે, તો એનામાં તમારે વિધાનો ધ્યાનમાં લેવાના છે. તો આ બિલ લિવ ઇન રિલેશનશીપની ફરજિયાત નોંધણીની જોગવાઈ કરે છે. આ બિલ સમલૈંગિક લગ્નો અને સિવિલ યુનિયન વિજાતીય લગ્નોની જેમ કાનૂની માન્યતા પ્રદાન કરે છે. તો 28 નંબરમાં 2માંથી 1 પણ સાચું નથી. તો આમાં કાનૂની લગ્નોની જે જોગવાઈ છે એની કોઈ આમાં ચર્ચા કરાઈ નથી. એટલે કે સ્પષ્ટ જોગવાઈ નથી. સાથે ઉત્તરાખંડ વિધાનસભામાં જે આ બિલ છે એ રજૂ કરવામાં આવ્યું હતું. તો ગુજરાતમાં નહીં. ક્યાં? ગુજરાતમાં નહીં. તો ડી જવાબ છે. હવે 29 નંબરનો પ્રશ્ન છે, પસાર થયું છે પણ જે વિધાનો છે એ બંને ખોટા છે. બરાબર. 29 નંબરનો પ્રશ્ન છે, સીમાંકન આયોગ ડિલિમિટેશન કમિશનની રચના અને કાર્યક્ષેત્રના સંદર્ભમાં નીચેના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે અને એમાંથી સાચા વિધાનો હોય છે તો એ તમારે ઓળખવાના છે. તો સીમાંકન આયોગની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ચૂંટણી પંચ સાથે મળીને કામ કરે છે. સાચું છે. સીમાંકન આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલી બેઠકોની સીમાઓના આદેશને કોઈ પણ અદાલતમાં પડકારી શકાતી નથી. એ પણ સાચું છે. અત્યાર સુધીમાં ભારતમાં 4 વાર 52, 63, 73, 2002 સીમાંકન આયોગની રચના કરવામાં આવી છે. એ પણ સાચું છે. બંધારણીય સુધારા દ્વારા લોકસભાની બેઠકોની સંખ્યા 2026 સુધી સ્થગિત કરવામાં આવી છે. આ પણ સાચું છે. તો આ રીતે સાચો જવાબ છે ડી આવશે. શું આવશે? ડી સાચો છે. ત્યારબાદ 30 નંબરનો છે, નીચેના વિધાનો
તમારે ધ્યાનમાં લેવાના છે। તો આ રીતે જે છે એ વિધાન 1 અને 2 બંને સાચા છે અને વિધાન 2 છે એ એકની સમજૂતી પણ આપે છે। તો આ રીતે આપણો સાચો જવાબ જે છે એ આવશે। શું આવશે? એ બંને વિધાનો વેપાર વિશે છે એ સાચા છે, અર્થવ્યવસ્થા વિશેના। 31 નંબરનો પ્રશ્ન છે, લેણ દેણ તુલાનું મૂડી ખાતું નીચેના પૈકી કઈ બાબતમાં ફેરફાર કરે એવા વ્યવહારો નોંધે છે? તો લેણ દેણ તુલાનું જે મૂડી ખાતું છે, તો આ જે ખાતું છે એ દેશ અને વિશ્વ પર મિલકતોની જવાબદારીઓની જે માલિકી છે એનો રેકોર્ડ રાખે છે, એટલે કે આ બાબતો બતાવતું હોય છે। તો સી જવાબ સાચો છે। 32 નંબરનો પ્રશ્ન છે, ટોલ પ્લાઝા અને વપરાતા ફાસ્ટેગ અંગે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તમારે ઓળખવાના છે? તો તે વાહનને ટેગ અને રીડર વચ્ચે ડેટાનો વિનિમય કરવાના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે, એટલે કે 2 નંબરનું વિધાન છે એ સાચું છે। તો આમાં તે સક્રિય RFID ટેગ્સનો ઉપયોગ કરે છે, સક્રિયને પણ નિષ્ક્રિય આવે છે, એટલે કે ત્યાં પણ નાનકડી ભૂલ છે, એટલે આ રીતે વિધાન ખોટું પડે છે। ડ્રાઈવ અને AD1 સાથે એ જ રીતે સંબંધિત છે જે રીતે BEF UM સાથે સંબંધિત છે। તો 33 નંબરમાં જે અક્ષરોનો ક્રમ છે એ બદલી દીધો છે। તો અક્ષરોનો ક્રમ અહીં તમારે જે બદલેલો છે એ જોવાનો છે। તો 33 નંબરમાં આ રીતે સાચો જવાબ જે છે એ ડી થશે। શું થશે? ડી। 34 નંબરમાં 1857નો વિપ્લવના સંદર્ભમાં નીચેના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે। તો જે 34 નંબર છે એમાં સાચું વિધાનો એ તમારે ઓળખવાનું છે। તો મંગલ પાંડે, બહાદુર શાહ જફર અને રાણી લક્ષ્મીબાઈ જેવા ઐતિહાસિક વ્યક્તિઓના નામ 1857 વિપ્લવની ઘટના સાથે મુખ્યત્વે સંકળાયેલા છે। તો બી સાચું છે, બરાબર। દક્ષિણ ભારતના રાજ્યોની જેમ ગુજરાતનો પ્રદેશ પણ 1857 વિપ્લવની ઘટનાઓ સંપૂર્ણપણે અલગ અને અલિપ્ત રહ્યો હતો। સાચું છે। ખોટું છે, બરાબર। વિપ્લવ દરમિયાન ઉત્તર ભારતના તમામ દેશી રાજ્યો રજવાડો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે બળવાઓ સંગઠિત થઈને ટેકો આપ્યો। તો તમામ રજવાડાઓનું ખોટું છે, બરાબર। તો ફક્ત બી 2 નંબરનું વિધાન સાચું છે। 35 નંબરનો પ્રશ્ન છે, તાજેતરમાં યુનેસ્કો માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની જે પ્રતિનિધિ યાદી છે રિપ્રેઝેન્ટેટિવ લિસ્ટ ઓફ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ તરીકે ઓળખાય છે, તો એમાં દિવાળીના તહેવારનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો આ બાબતે જે સાચા વિધાનો હોય એ તમારે ધ્યાનમાં રાખવાના છે। તો 35 નંબરમાં બંનેમાંથી એક પણ વિધાન જે છે એ સાચું નથી, એટલે કે ડી જવાબ આવશે। માં બંને વિધાનો સાચા છે, ડી નહીં પરંતુ સી જવાબ આવશે, બરાબર। ભારતીય નાટ્ય કલાની જે એકેડમી છે એ આ સંગીતને આ બધા કાર્યક્રમોમાં ધ્યાન આપે છે, પણ જે આપણા સ્થાપત્યો છે એમાં ધ્યાન ASI આપે છે। તો આ રીતે બંને જવાબો જે છે એ સાચા છે, બરાબર। હવે 36 નંબરનો પ્રશ્ન છે, માહિતીનો અધિકાર RTI એક્ટ 2005 અને તેની મર્યાદાઓના સંદર્ભમાં જે વિધાનો આપ્યા છે એ તમારે ધ્યાનમાં લેવાના છે। તો આમાંથી સાચા વિધાનો તમારે ઓળખવાના છે। તો RTI હેઠળ માહિતી મેળવવા માટે અરજદારે માહિતી માંગવાનું કારણ જણાવવું ફરજિયાત છે। તો કારણ જે જીવનનું જોખમ હોય તો કારણ જણાવવું ફરજિયાત હોતું નથી, એમાં 48 કલાકમાં માહિતી આપવાની હોય છે। તો એ એક અપવાદ છે। તો આ રીતે એ જવાબ સાચો છે, બાકીના બધા જે છે એ સાચા છે। તો 2 નંબરનું સાચું છે, 48 કલાક માહિતી પૂરી પાડવી। દેશના સાર્વભૌમત્વ અખંડતા વ્યૂહાત્મક હિતોને અસર કરતી માહિતીનો ઇનકાર કરી શકાય છે, એ પણ સાચું છે। વડાપ્રધાન નેતૃત્વવાળી સમિતિની ભલામણ પર રાષ્ટ્રપતિ ભલામણ કરે છે, તો એ પણ સાચું છે। તો આ રીતે આપણો જવાબ એ આવશે। 37 નંબરનો પ્રશ્ન છે, ભારતના આંતરિક જળ પરિવહન માળખા અંગે નીચેના વિધાનો તમારે અલગ અલગ વિધાનો જે છે એ ધ્યાનમાં લેવાના છે। તો 1 અને 3 નંબરનું જે વિધાન છે એ સાચા છે। તો આ રીતે આપણો જવાબ જે છે એ સી આવશે, એટલે કે રાષ્ટ્રીય જળમાર્ગ એક નેશનલ વોટર જે રોડ છે એ દેશનો સૌથી લાંબો નૌકાગમ્ય આંતરિક જળમાર્ગ છે અને ગંગા ભાગીરથી નદી પર છે। સાચું છે। પશ્ચિમી કિનારે નહેર આખું વર્ષ અત્યંત સુસંગત નૌકા
નૌકાગમ્ય ડ્રાફ્ટ જાળવી રાખે છે, જે કેરળના નદીમુખના બેક વોટર્સની કુદરતી સ્થળ આકૃતિ છે એના દ્વારા સુલભ બને છે, એ પણ સાચું છે. તો જે આપણને લોન આપી છે તો એના માટે જલમાર્ગ વિકાસ પ્રોજેક્ટ ચાલે છે, અને જે વર્લ્ડ બેન્કે લોન આપી છે એ કાવેરી નદી માટે છે, બ્રહ્મપુત્રા નદી માટે નથી. એટલે કે બી જે 2 નંબરનું વિધાન છે ખોટું છે. હવે 38 નંબરનો પ્રશ્ન છે, આર્થિક સર્વેક્ષણ 2025-26 ભારતમાં વસ્તી વિષયક વિચલનની જે ચર્ચા કરે છે, તો એમાં કેટલાક રાજ્યોમાં યુવાન અને વધતી વસ્તી છે, જ્યારે અન્ય રાજ્યોમાં વૃદ્ધ વસ્તીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વસ્તી વિષયક જે વિચલન છે એનું સાચી વ્યાખ્યાન ડીમાં થયું છે, એટલે કે ડી જવાબ સાચો છે. 39 નંબરનો પ્રશ્ન, 39માં ફક્ત 2 નંબરનું જે વિધાન છે 39માં બી સાચું છે. તો પરંપરા દાણાદાર યુરિયાની તુલનામાં એક પોષક તત્વોનો ઉપયોગ કરવાની કાર્યક્ષમતા વધુ છે, જેના કારણે જમીનનો બગાડ અને પાણીનું જે પ્રદૂષણ છે એ પ્રવાહી યુરિયાને લીધે ઓછું થાય છે. જ્યારે ફોસ્ફરસ પોટાશ ખાતરોની જરૂરિયાતને સંપૂર્ણપણે બદલી નાખે છે. ખેડૂતો માટે ખાતર અરજી પ્રક્રિયા જે છે એ સરળ બનાવે છે. તો ખાતરોની જરૂરિયાત છે મુખ્યત્વે નાઇટ્રોજન મળે છે, એટલે કે ફોસ્ફરસ પોટાશની આમાં વાત નથી આવતી, એ ખાતરો અલગ આવે છે. તો આ રીતે વિધાન એક ખોટું બને છે. હવે 40 નંબરનું જે છે એ 7 મિત્રો આપેલા છે, અલગ અલગ એના નામ છે. હવે પ્રિન્સની જમણી બાજુ ત્રીજા સ્થાને કોણ બેઠેલું છે, તો ત્રીજા સ્થાને જે છે એ પ્રથમ બેઠેલો છે. કોણ છે પ્રથમ? બી જવાબ. સાયમન કમિશનના સંદર્ભમાં નીચેના વિધાનો અલગ અલગ આપેલા છે, આપણે ધ્યાનમાં લેવાના છે. તો લોકમાન્ય તિલકે તેમના અખબાર કેસરીને માં કમિશન આગમનનો સખત વિરોધ કરતા આક્રમક લેખોની હારમાળા લખી હતી. તો 1 નંબરનું વિધાન છે સદંતર ખોટું છે, બરાબર, કારણ કે લોકમાન્ય તિલક જે છે 1920માં એમનું અવસાન થયું હતું. તો 1 નંબરનું વિધાન આપણે દૂર કરશું તો આપણો જવાબ બી આવશે. તો સાચો જવાબ જે છે એ બી છે, બરાબર. 42 નંબરનો પ્રશ્ન છે, રશિયા યુક્રેન યુદ્ધ વિશે નીચેના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે. તો આ જે વિધાનો આપેલા છે એમાંથી સાચું વિધાન તમારે ઓળખવાનું છે. તો યુદ્ધમાં યુક્રેનને નાટોનો સહકાર મળી રહ્યો છે. તો ફક્ત 3 નંબરનું વિધાન જે છે એ સાચું છે. તો યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી રશિયાના પ્રમુખ પુતિન વચ્ચેનો અણબનાવ છે, ખોટી વાત છે. અણબનાવ માત્ર જવાબદાર નથી, પણ ઘણા બધા ભૂ રાજકીય કારણ છે, એના લીધે પણ આ યુદ્ધ થઈ રહ્યું છે. બીજું એ છે કે યુક્રેન રશિયાની ઉત્તરે આવેલું છે, આ પણ તદ્દન ખોટું છે. તો યુક્રેન છે રશિયાની દક્ષિણ પશ્ચિમ દિશામાં છે. તો ફક્ત ડી સાચું છે. 43 નંબરનો પ્રશ્ન છે, ભારતમાં કેન્દ્રીય તકેદારી આયોગની ભૂમિકા અને ભ્રષ્ટાચાર વિરોધી માળખા અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. તો સાચા વિધાન આપણે ઓળખવાના છે. તો કેન્દ્રીય તકેદારી આયોગ તપાસ બ્યુરોના વહીવટી નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. તો સંતનામ સમિતિની ભલામણથી આ આયોગની રચના થઈ હતી, અને CBIના નિયંત્રણ હેઠળ કાર્ય કરતી કોઈ આ સંસ્થા નથી, એક સંપૂર્ણ સ્વતંત્ર સંસ્થા છે. તો આ રીતે જે વિધાન આપેલું છે એ 2 નંબરનું ખોટું છે. તો આપણો જે સાચો જવાબ છે એ સી આવશે. શું આવશે? 1 અને 3 નંબરના વિધાન સાચા છે, એટલે કે કેન્દ્રીય આયોગની સ્થાપના સંતનામ સમિતિની ભલામણથી સાચું છે. કેન્દ્રીય તકેદારી આયોગના અધ્યક્ષ અને સભ્યો નિવૃત્તિ પછી કેન્દ્ર રાજ્ય સરકારના કોઈ પણ હોદ્દા ધારણ કરી શકતા નથી, એ પણ સાચું છે. તો 43માં સી. 44 નંબરનો પ્રશ્ન છે, મધ્ય અને ઉચ્ચ અક્ષાંશમાં તાપમાન અને ભેજના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે, અને આપણે સાચા વિધાનો જે છે ઓળખવાના છે. તો વહેલી સવારે તાપમાન અને સાપેક્ષ આર્દ્રતાનો જે અનુક્રમ છે એ ઓછી ને વધારે હોય છે, એટલે કે બી જે છે ફક્ત 2 સાચું છે. તો બી જવાબ આવશે. 45 નંબરનો પ્રશ્ન છે, માનવ વિકાસ સૂચકાંકનું શિક્ષણ પરિણામ 2 સૂચકાંકોનું મિશ્રણ છે. તો આ 2 સૂચકાંકો કયા છે 45માં આપણે ઓળખવાના છે. તો સરેરાશ શિક્ષણના વર્ષો અને અપેક્ષિત શિક્ષણના જે વર્ષ છે એને આપણે ADA તરીકે ઓળખીએ છીએ. તો એ જવાબ સાચો છે. 46 નંબરમાં ભારત નેટ પ્રોજેક્ટનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ શું છે? તો ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરીને તમામ ગ્રામ પંચાયતોને હાઈ સ્પીડ જે બ્રોડબેન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પૂરું પાડવા માટે ભારત નેટ પ્રોજેક્ટ ચાલુ થયો છે.
47 નંબરમાં આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવ્યા પછી કયો શબ્દો 5મા નંબરે આવે છે એ તમારે ઓળખવાનું છે. તો 5મા નંબરે જે શબ્દો આવે છે પોપ્યુલેશન આવે છે, એટલે કે એ જવાબ સાચો છે. 48 નંબરનો પ્રશ્ન છે, તંજાવુર પ્રખ્યાત બૃહદેશ્વર મંદિરના સંદર્ભમાં નીચેના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે. તો અહીંથી તમારે સાચા વિધાનો ઓળખવાના છે. તો ફક્ત જે 3 નંબરનું વિધાન છે એ સાચું છે, તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો છે, એટલે કે ત્રીજું જે છે એ સાચું છે. તો ફક્ત 3 જવાબ આવશે. આ મંદિરનું નિર્માણ ચાલુક્ય વંશનો જે શાસનકાળ છે તો એમના દરમિયાન કરવામાં આવ્યું હતું, જે તેમની વિશિષ્ટ સ્થાપત્ય શૈલી દર્શાવે છે. તો આ જે મંદિર છે એ ચાલુક્ય વંશ તો આ જે મંદિર છે એ ચોલ વંશના જે રાજા રાજરાજ પ્રથમ હતા એમણે બંધાવ્યું હતું. તો રાજરાજેશ્વર તરીકે પણ આ મંદિર ઓળખાય છે. તો જે ચાલુક્ય વંશ છે, ચાલુક્યનું બીજું નામ સોલંકી છે, તો ખોટું છે. સાથે 11મી સદીમાં આ મંદિર બન્યું છે. તો સંગમ સાહિત્ય 3જી સદી પહેલાંના છે, તો એ પણ નહીં આવે. તો આ બંને વિધાનો જે છે એ ખોટા છે. તો આ રીતે આપણો બી જવાબ આવશે. નીચે આપેલા વિષયોમાંથી કયા વિષયોની ઉત્કૃષ્ટ તસવીરો માટે રઘુરાય જાણીતા હતા? તો રઘુરાય ભારતના અત્યંત પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત ફોટો જર્નાલિસ્ટ છે. તેમણે 1984ની જે ભોપાલની ગેસ દુર્ઘટના હતી અને તાજમહેલની જે ઐતિહાસિક અને સંવેદનશીલ તસવીરો છે એ પણ એમણે ખીંચી હતી ને આ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા છે. તો આમાં 1 અને 3 જે છે એ સાચા છે. ભારત ચીન યુદ્ધ અને કાશ્મીરમાં જે આતંકવાદ છે નહીં આવે. તો સી જવાબ સાચો છે. 50 નંબરનો પ્રશ્ન છે, કલમ 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાઓનું સમાન રક્ષણ વિશે નીચેનામાંથી વિધાનો જે છે અલગ અલગ વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે. તો બંનેમાંથી એક પણ વિધાન જે છે એ સાચું નથી. એટલે કે કાયદા સમક્ષ સમાનતા એ વધુ સકારાત્મક ખ્યાલ છે, જે સમાન પરિસ્થિતિ સમાન સારવારનો અધિકાર સૂચવે છે. કાયદાઓ સમાન રક્ષણ એ કંઈક અંશે નકારાત્મક ખ્યાલ છે, જે જન્મ, સંપ્રદાય અથવા તેના જેવા કારણોસર કોઈ પણ વિશેષ અધિકારીની ગેરહાજરીનું પ્રમાણ સૂચવે છે. તો કાયદા સમક્ષ સમાનતાનો જે અધિકાર છે બ્રિટિશ સરકારમાંથી લેવામાં આવેલ નકારાત્મક ખ્યાલ છે અને કોઈ પણ વિશેષ અધિકારની ગેરહાજરી સૂચવે છે, તો એ પણ નહીં આવે અને એ એનાથી ઉલટા છે બંને. એટલે આ રીતે જવાબ આપણો છે ડી આવશે. 51નો પ્રશ્ન છે, ગુજરાતમાં ખનિજ સંસાધનો અને તેમના પ્રમુખ ખનન જિલ્લાઓ પ્રદેશોની જે જોડીઓ આપેલી છે એ તમારે જોડવાની છે. તો આ રીતે આપણી જે જોડીઓ 1, 2, 3 છે એ સાચી આપેલી છે. હવે એ જે ચોક છે પોરબંદરના પથ્થર તરીકે જાણીતો છે, એ દેવભૂમિ દ્વારકામાં, બોક્સાઇટ દેવભૂમિ દ્વારકામાં મળે છે. લિગ્નાઇટ જે કોલસો છે પાનંદ્રો કચ્છમાં મળે છે. ચૂનાનો પથ્થર છે એ પોરબંદરમાં વિપુલ પ્રમાણમાં મળે છે ને ત્યાં જે છે પોરબંદર પથ્થર તરીકે જાણીતો છે ને જૂનાગઢ આપેલું છે. એટલે કે જવાબ જે છે એ ચોથો ખોટો છે. તો આ રીતે આપણે સી જવાબ સાચો છે. 52 નંબરનો પ્રશ્ન છે, ભારતમાં શહેરીકરણ વિશે નીચેનામાંથી વિધાનો અલગ અલગ આપેલા છે, ધ્યાનમાં લેવાના છે. તો સાચા વિધાનો ઓળખવાના છે. તો 1 અને 2 બંને સાચા છે. 1911થી તમામ દાયકાઓમાં શહેરી વસ્તીમાં ટકાવારી વધારો અને ગ્રામીણ વસ્તીમાં ટકાવારીનો વધારો સતત થયો છે. શહેરીકરણની પ્રક્રિયા મોટા શહેરો અને વિકસિત પ્રદેશોમાં ખાસ કરીને છેલ્લા 2 દાયકાના સમયગાળા દરમિયાન વધુ કેન્દ્રિત થઈ છે. તો બંને સાચા છે. હવે 53 નંબરનો પ્રશ્ન આપણી સમક્ષ છે, ઇથેનોલ બ્લેન્ડિંગનો ટેકનિકલ પાસાઓ અંગે તમારે અલગ અલગ વિધાનો ધ્યાનમાં લેવાના છે. તો કદના આધારે ઇથેનોલ એમાં સમાવેશ થાય છે. પેટ્રોલમાં 20%. તો એમાં વજનનો આધાર લેવામાં નથી આવતો, એટલે કે પહેલું વિધાન ખોટું છે. હવે 2 નંબરના 3 નંબરના જે વિધાન છે બિલકુલ સાચા છે. તો આપણો જે સાચો જવાબ છે આ રીતે બી આવશે. શું આવશે? તો વજનના આધારે મિશ્રણ ના થાય, એના કદના આધારે એમાં થતું હોય છે. તો 53માં બી જવાબ સાચો છે. હવે 54 નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ અલગ અલગ આપેલો છે, ઉપર સમજાવેલો પણ છે. તો આ રીતે આપણે સાચો જવાબ જે છે એ 54માં એ આવશે. શું આવશે? એ સાચો જવાબ છે. તો 55નો પ્રશ્ન છે, આ પ્રશ્ન આપેલ 4 વિકલ્પોમાંથી ઉપરોક્ત અક્ષર ચિહ્નો અનુસાર ફક્ત એક જ સાચો છે. તો સાચો તમારે ઓળખવાનો છે. તો એમાં જે એ નંબરનું છે સાચું છે.
56 નંબરનો છે પ્રખ્યાત ગાંધીવાદી નેતા અને સમાજ સુધારક આચાર્ય વિનોબા ભાવેનો સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. તો જે વિધાનો આપેલા છે એમાં આપણે 56 નંબરમાં સાચા ઓળખવાના છે. તો જે સાચા, ભારતની આઝાદી ઐતિહાસિક સમયગાળા દરમિયાન તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા. તો વિનોબા ભાવે છે એ ક્યારે અધ્યક્ષ બન્યા નથી, એટલે કે 2 નંબરનું ખોટું છે. તો બાકીના 2 નંબર કાઢશું તો સી વધે છે, તો સી આવશે. 56 નંબરમાં નાણાં પંચ અને તેની ભલામણોના સંદર્ભમાં નીચેના વિધાનો છે અલગ અલગ ધ્યાનમાં લેવાના છે. તો 16મું નાણાં પંચ જે છે એમના વિશે વાત કરેલી છે. તો 1 અને 2 નંબરનું સાચું છે, તો એ જવાબ આવશે કયો? એ. તો 57માં 1 અને 2 વિધાન સાચા નથી, બરાબર, કારણ કે જે જોગવાઈઓ આપી છે એવી 16માં નાણાં પંચમાં નથી, એટલે કે કોઈ બંધન કરતા હોતું નથી. સરકારને એને લાગુ કરવું હોય તો કરી શકે છે, ન કરવું હોય તો ના પણ કરે. સાથે બીજું વિધાન જે જીડીપીના યોગદાન વિશે વાત કરે છે એ પણ ખોટું છે. તો એમાં એવો કોઈ માપદંડ છે જ નહીં. 58 નંબરનો પ્રશ્ન છે ભારતના એટર્ની જનરલ અને સોલિસિટર જનરલના પદના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. તો આ રીતે આપણો જે જવાબ છે એ સોલિસિટર જનરલનું પદ પણ એટર્ની જનરલના જેમ બંધારણીય પદ છે, તો ખોટું છે. એટર્ની જનરલનું પદ જે છે બંધારણ આર્ટિકલ 76 મુજબ જે છે એ બંધારણીય છે, જ્યારે સોલિસિટર જનરલ છે એ કાનૂની પદ છે, એટલે કે કોઈ બંધારણીય પદ નથી. તો આ રીતે વિધાન 3 જે છે એ કેવું છે? ખોટું છે. તો આપણો જવાબ 1, 2 અને 4 આવશે. કેવો આવશે? 1, 2 અને 4 આવશે, એટલે કે એ જવાબ સાચો છે. 59 નંબરનો પ્રશ્ન છે ભારત પર શિયાળુ વાતાવરણીય પરિભ્રમણ અંગે નીચેના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે. તો અહીં સાચા વિધાનો તમને પૂછ્યા છે. તો એ પશ્ચિમી વિક્ષેપોને ભારતીય ઉપખંડમાં લાવનાર સંચાલન તંત્ર ઉષ્ણકટિબંધીય જે છે પૂર્વ જેટ સ્ટ્રીમ છે. તો પૂર્વ નથી પણ પશ્ચિમી જેટ સ્ટ્રીમ છે, તો ખોટું છે, એટલે કે બી જવાબ આવશે. હવે 60 નંબરનો પ્રશ્ન છે ઘરેલું મૂડી સર્જન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. તો ઘરેલું મૂડી સર્જન ઘરેલું બચત અને મૂડી પ્રવાહ પર આધાર રાખે છે. ભારતમાં ઘરેલું મૂડી સર્જનનો દર જીડીપીની ટકાવારી તરીકે અંદાજવામાં આવે છે. તો બંને સાચા છે, સી જવાબ આવશે. વિદ્યુત રાસાયણિક કાટ અંગે નીચેના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે. તો આમાં પણ તમારે સાચા ઓળખવાના છે. તો વધુ શુદ્ધ ધાતુમાં કાટ લાગવાની સંભાવના હંમેશા વધારે હોય છે. તો શુદ્ધ ધાતુ જ્યાં હોય છે ત્યાં કાટ લાગે નહીં, બરાબર, એટલે કે એ વસ્તુ ખોટી છે. તો આ રીતે આપણો જવાબ જે 61 છે એમાં શું આવશે? સી આવશે. 1 અને 3 નંબરના સાચા છે. 62 નંબરનો પ્રશ્ન છે નીચે આ પ્રશ્ન આપેલો છે એના 2 વિધાનો પણ છે. તો આ રીતે તમારે 62માં ઓળખવાનું છે. તો કેની જમણે બાજુ કોણ બેઠું છે? તો વિધાન એનો જે આપેલ ડેટાના પ્રશ્નો જવાબ આપવા માટે પૂરતા છે, જ્યારે વિધાન 2માં આપેલો ડેટા છે એ પૂરતો નથી, એટલે કે આપણો જવાબ એ આવશે. હવે 63 નંબરનો ગુજરાતી સાહિત્ય નીચેની પ્રખ્યાત કૃતિઓ તમારે ધ્યાનમાં લેવાની છે. તો 63માં તમામ પુસ્તકો એવા લેખકો દ્વારા લખવામાં આવ્યા છે જેમને પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો આમાં સાચું જે વિધાન છે સાપના ભારા, ધ્વનિ, મળેલા જીવ અને અમૃતા છે. તો એમાં સી જવાબ સાચો છે, એટલે કે આ બધાને જ્ઞાનપીઠ પુરસ્કાર છે એ મળ્યા છે. અમૃતામાં રઘુવીર ચૌધરી છે, ધ્વનિમાં રાજેન્દ્ર છે, મળેલા જીવમાં પન્નાલાલ પટેલ છે, અને સાપના ભારા છે એ કદાચ ઉમાશંકર જોશીએ લખી છે. તો આ રીતે બધા સાચા છે, એટલે કે સી જવાબ આવશે. 64 નંબરનો પ્રશ્ન છે ભારતની સંસદ દ્વારા ઘડવામાં આવેલી 4 નવી શ્રમ સંહિતાઓ સંદર્ભમાં નીચેના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે. તો આ જે વિધાનો આપ્યા છે એમાંથી એક પણ સાચું નથી. તો આપણે એમાં વધારે ચર્ચા કરતાં અત્યારે વધારે ડીપમાં જશું તો વિડીયો લોંગ બનશે. અત્યારે બેટરીનો પણ ઇસ્યુ છે તો મારે ટૂંકાવવું પડે એવી શક્યતાઓ છે. તો શ્રમ એ સમવર્તી સૂચિનો વિષય છે, કેન્દ્ર સૂચિનો વિષય નથી. તો વેતન સંહિતા 2019 માત્ર સંગઠિત ક્ષેત્ર પૂરતી જ સીમિત નથી, અસંગઠિત ક્ષેત્રોને પણ લાગુ પડે છે. તો આ રીતે જે છે એ એક પણ વિધાન સાચું નથી. 65 નંબરનો પ્રશ્ન છે. હવે જે 65 નંબરનો પ્રશ્ન છે સંસદની સંયુક્ત બેઠક અને તેની કાર્યરીતિના સંદર્ભમાં નીચેના વિધાનો અલગ અલગ તમારે ધ્યાનમાં લેવાના છે. તો
સંયુક્ત બેઠકનું અધ્યક્ષપદ લોકસભાના અધ્યક્ષ સંભાળે છે અને તેમની ગેરહાજરીમાં રાજ્યસભાના જે અધ્યક્ષ હોય છે એ સંભાળે છે. તો ગેરહાજરીમાં રાજ્યસભાના ઉપસભાપતિ હોય છે એ સંભાળતા હોય છે, એટલે કે અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે એ નથી સંભાળતા. તો આ રીતે જે વિધાન છે એ 2 નંબરનું ખોટું છે અને આપણો સાચો જવાબ છે 1, 3, 4 આવશે. કયા આવશે? 1, 3, 4. ભારતની ભાષાકીય સંરચના અંગેના વિધાનો આપેલા છે એ તમારે ધ્યાનમાં લેવાના છે 66 નંબરમાં. તો ફક્ત 1 અને 3 કયા સાચા છે? ફક્ત 1 અને 3 સાચા છે. દેશની 4 મુખ્ય ભાષાકીય જૂથોમાં ઓસ્ટ્રીય ભાષાનું જે કુટુંબ છે એનું પ્રમાણ સૌથી કેવું છે? ઓછું છે. તો ઇન્ડો આર્યન ભાષા સમૂહ આપણે સૌથી મોટો છે. બંગાળી, હિન્દી પછી ભારતમાં બીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. અને ભારતમાં નાનું ભાષા કુટુંબ કોઈ હોય તો સિનો તિબેટિયન છે. કયું છે? સિનો તિબેટિયન છે. એટલે કે ચીનની નજીક જે છે એ સૌથી ઓછી ભાષા બોલાય છે. 67 નંબરનો પ્રશ્ન છે 2026-27નું જે કેન્દ્રીય બજેટ છે એમાં ઓરેન્જ ઇકોનોમીની વિભાવના રજૂ કરી છે. તો આ કોને લાગુ પડે છે? તો એનિમેશન અને કોમિક્સ જેવા જે સર્જનાત્મક ઉદ્યોગો છે એના માટે આ લાગુ પડે છે, એટલે કે બી જવાબ સાચો છે. 68 નંબરનો પ્રશ્ન છે ભારતમાં ડિજિટલ ચૂકવણી પ્રણાલીઓ અંગે નીચેના વિધાનો આપેલા છે, એમાંથી સાચા તમારે ઓળખવાના છે. તો સાચા જે છે એ 1 અને 3 સાચા છે. ડિજિટલ ચૂકવણીઓ કોઈ પણ ભૌતિક માળખાની જરૂરિયાત દૂર કરે છે, તો એવું હોય નહીં. ભૌતિક માળખું મોબાઈલ છે, POS છે, આ બધાની જરૂર પડે છે. તો એ વાત સાચી નથી, એટલે કે એ જવાબ આવશે. નીચેના આપેલ સંખ્યામાંથી ખૂટતી સંખ્યા તમારે 69 પસંદ કરવાની છે. તો અહીં અલગ અલગ સંખ્યાઓ આપેલી છે, તમે જોઈ શકો છો. તો આમાં સાચો જવાબ જે છે 10 આવે છે, પણ અહીં -10 લખેલા છે, તો હોઈ શકે છે. એટલે કે એ જવાબ આવશે 69માં. કયો આવશે? એ. તમે અહીં જોઈ શકો છો કે બધામાંથી 28 બાદ થાય છે, પણ જે 42 જવાબ છે એમાંથી 28 બાદ ના થાય. પણ 14માંથી -14 બાદ કરીએ તો આપણે 28 આવે છે. તો સાચો જવાબ આમાં કયો હોવો જોઈએ? સાચો જવાબ જે છે એ -14 આવશે, એટલે કે બી જવાબ સાચો છે. હવે 70 નંબરનો પ્રશ્ન છે રોગન કળા સંદર્ભે નીચેના વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે, તો એ પણ સાચા ઓળખવાના છે. તો આ કળાનો એક કુશળ કશ્મીર તેમના પ્રદાન બદલ પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત થયો છે. અને આ સંપૂર્ણ સ્વદેશી ભારતીય કળા છે જેનો ઉદ્ભવ ગુજરાતના કચ્છ પ્રદેશમાં થયો હતો અને પરંપરાગત રીતે તે સ્થાનિક આદિવાસી સમુદાયો દ્વારા કરવામાં આવે છે. તો અબ્દુલ ગફર ખત્રીને આનો એવોર્ડ મળ્યો છે રોગન કળા માટે, પરંતુ આ જે કળા છે એ સ્વદેશી આદિવાસી કળા નથી, તે ઈરાનથી આવી હોવાનું માનવામાં આવે છે અને પછી કચ્છમાં વિકસી છે. એટલે ફક્ત 2 નંબરનું વિધાન સાચું છે. હવે મારી ચર્ચાને અત્યારે હું તાજેતરમાં દરિયાઈની ઉડ્ડયન ઘટનાના સંદર્ભમાં જે મેડે શબ્દો સમાચારમાં છે એ શેના માટે છે? તો આ જે શબ્દો છે જહાજ અથવા વિમાન ગંભીર અથવા નિકટવર્તી જીવલેણ ખતરામાં છે એ દર્શાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય વેઇસ ડિસ્ટ્રેસ સિગ્નલ તરીકે મેડે ઓળખાય છે, એટલે કે બી જવાબ સાચો છે. હવે ત્યારબાદ 72 નંબરનો પ્રશ્ન છે ભારતીય બંધારણમાં કટોકટીના પ્રભાવમાં નીચેના વિધાનો છે અને તમારે ધ્યાનમાં લેવાના છે. તો ફક્ત 1 નંબરનું જે વિધાન છે એ સાચું છે. તો રાષ્ટ્રીય કટોકટી દરમિયાન જે અનુચ્છેદ 19 છે એમાં 6 સ્વતંત્રતાના અધિકારો છે શું થાય છે? મોકૂફ થાય છે. તો ફરજિયાત વિસર્જિત થાય છે એવું હોતું નથી, સસ્પેન્ડ રાખી શકાય છે અમુક ટાઈમ માટે. એટલે કે વિધાન જે છે ફક્ત 1 સાચું છે. હવે 73 નંબરનો પ્રશ્ન છે પ્રાથમિક ખાદ્ય ખાલી જગ્યા વચ્ચેનો તફાવત છે. તો રાજકોષી ખાદ અને જે વ્યાજની ચૂકવણી છે એના વચ્ચેનો જે તફાવત છે એ પ્રાથમિક ખાદ તરીકે ઓળખાય છે, એટલે કે ડી જવાબ સાચો છે. હવે ત્યારબાદ 74 નંબરનો પ્રશ્ન છે જાહેર દેવાના સંદર્ભમાં નીચેનામાંથી કયું ક્રાઉડિંગ આઉટનું શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? તો વધુ સરકારી દેવું કરવાથી વ્યાજ દર વધે છે ને તેના કારણે જે ખાનગી ક્ષેત્ર છે એના રોકાણમાં વધારો થાય છે, ઘટાડો થાય છે. તો એ જવાબ સાચો છે. 75 નંબર પ્રકાશ ઉત્સર્જક ડાયોડ ટેકનોલોજી પરંપરાગત રીતે અગ્નિથી પ્રકાશિત બલ્બ કરતાં શા માટે શ્રેષ્ઠ માનવામાં આવે? તો વિધાન 1 જે છે એ વિદ્યુત ઉર્જાની ઉચ્ચ ટકાવારી પ્રકાશમાં રૂપાંતરિત કરે, સાચું છે.
એલઈડી ધાતુમાં ફિલામેન્ટ છે, તો ફિલામેન્ટ આપણે જૂના 10 રૂપિયાના ગોળા મળતા એમાં આવતું, આમાં નથી આવતું એલઈડીમાં, એટલે કે 2 નંબરનું ખોટું છે. તો આપણો જે સાચો જવાબ છે એ ફક્ત એ આવશે. તો આ જે નવા એલઈડી બલ્બ છે એને લાગુ પડે છે, તો એ જવાબ સાચો છે. 76 નંબરનો પ્રશ્ન છે, મૌર્યકાળની સ્થાપત્ય અને શિલ્પકળાની પરંપરાઓના સંદર્ભમાં અલગ અલગ વિધાનો આપેલા છે, તમારે ધ્યાનમાં લેવાના છે. તો બેમાંથી જે પણ સમજૂતીઓ આપી છે બેમાંથી એક પણ સાચી નથી. તો બંનેમાંથી હવે મૌર્યકાળના પથ્થરના જે સ્તંભો છે અલગ અલગ ટુકડાઓને જોડીને નહીં પરંતુ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે બારબરાની ગુફાઓ છે બિહારમાં છે, તો લોમસ ઋષિ ગુફા જૈન ધર્મ સાથે નથી પરંતુ આ જીવક જે સંપ્રદાય છે એની સાથે સંકળાયેલી છે. તો આ રીતે ડી જવાબ આવશે. હવે 77 નંબરનો પ્રશ્ન છે, પશ્ચિમ ભારતમાં વન્યજીવ સંરક્ષણમાં પ્રયાસોના સંદર્ભમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડ વારંવાર સમાચારમાં જોવા મળે છે, તો એના વિશેના સાચા વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે. તો એક પણ જવાબ નહીં આવે, એટલે કે બંને વિધાનો ખોટા છે. તો હાલમાં ભારતમાં જે ઘોરાડની સૌથી વધુ જીવંત સંખ્યા છે રાજસ્થાનમાં છે, એટલે કે ગુજરાતમાં નહીં. સાથે રાજસ્થાનના ડેઝર્ટ નેશનલ પાર્કમાં જોવા મળે છે. હવે મધ્ય એશિયામાંથી આવતું આ જે પક્ષી છે એ મધ્ય એશિયામાંથી નથી આવતું પરંતુ ભારતીય ઉપખંડનું એક સ્થાનિક પક્ષી તરીકે ઓળખાય છે, એટલે કે બંનેમાંથી એક પણ સાચું નથી. તો હવે 78 નંબરનો પ્રશ્ન છે, બંધારણીય ઇલાજાનો અધિકાર અનુચ્છેદ 32 એ રીટ અને પ્રકારનો સંદર્ભમાં અલગ અલગ વિધાનો તમારે ધ્યાનમાં લેવાના છે. તો આમાં 1 નંબરનું છે એ ખાનગી વ્યક્તિઓની પણ જે મેન્ડેમસ છે માત્ર સરકારી અધિકારીઓને લાગુ પડે છે, એટલે કે 2, 3 અને 4 નંબરના જે વિધાનો છે એ સાચા છે, 1 નંબરનું ખોટું છે. 79 નંબરનો પ્રશ્ન છે, તો અલગ અલગ ઝાડ આપેલા છે અને તમારે જોડાણ કરવાનું છે. તો આમાં અલગ અલગ સમજૂતીઓ આપેલી છે, તો એને સાચી સાથે આપણે જોડવાના છે. તો જે દેવદારનું ઝાડ છે એ વિધાન 5મું ખોટું છે, 1, 2, 3, 4 સાચા છે, બરાબર. તો એ પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. સાથે બીજી એની જે ખાસિયત છે એ આપણે જોઈએ તો અહીં જે ઉષ્ણકટિબંધીય જે પ્રદેશો છે એ તમે પહાડોમાં ના જોઈ શકો, એટલે કે એ ખોટું છે. 80 નંબરનો પ્રશ્ન છે, બેંક રન વિશે અહીં આપેલું છે. તો જ્યારે મોટી સંખ્યામાં થાપણદારો એક જ સમયે બેંકમાંથી રૂપિયા ઉપાડી લે છે અને બેંક નાદારી તરફ જાય છે, બેંક રેટ આરબીઆઈ દ્વારા બેંકોને આપવામાં આવતી ટૂંકા ગાળાની લોન તરીકે ઓળખાય છે. તો એ લાંબા ગાળાની લોન માટેનો દર છે, એટલે કે ટૂંકા ગાળો નહીં, એટલે કે એમાં એટલો ફરક છે. તો વિધાન 1 સાચું છે. હવે અહીં આપણે આપણી ચર્ચાને અત્યારે હું વિરામ આપું છું. બાકીના જે પ્રશ્નો છે 120 પ્રશ્નો એને આપણે બીજા વિડીયોમાં કવર કરશું, એના લીધે સરળતાથી અપલોડ પણ કરી શકાય અને તમને ઝડપથી જવાબ પણ મળે. એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો. આની પીડીએફ જોઈતી હોય તો આપણે એક્ઝામ સાથી ટેલિગ્રામ ચેનલ ચાલે છે ત્યાં મૂકી દઈશું, તો ત્યાંથી મેળવી લેજો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.